સ્વાગત છે દોસ્તો આપ સૌનું આજના આપણા વ્લોગમાં. આજે આપણે પેટ્રોલ પંપથી આપણો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો અમે હર્ષિલનો ફોન આવી ગયો. અમે ફટાફટ ડીમાર્ટ જઈએ. આજનો આપણો વ્લોગ આપણે ડીમાર્ટ થી સ્ટાર્ટ કરવાના છે. ₹100 પેટ્રોલ મેં પુરાવ્યું. અને મારી જર્સી છે, મારી જર્સી. બસ એક મિનિટ ઉભો તો રે. ઉભો રે તો આવી ગયા આપણે ડીમાર્ટ. હર્ષિલ અને લાલુ આપણો બ્લોગ ચાલુ કરી દીધો તો પેટ્રોલ પંપ થી. હવે પહોંચી ગયા છે ભાઈ ડીમાર્ટ. હવે જઈશું, અંદર જઈને મળે. અને જો એક વસ્તુ, જ્યારે 2-3 જીમ વાળા લોકો ડીમાર્ટ આવે ને, એનો એક જ મતલબ હોય કે એમનો એ પ્રોટીનનું ડાયટ રીસ્ટોક કરવા માટે આવ્યા હોય. તો આપણે સીધા મળીએ ડીમાર્ટની અંદર. અને આ છે આપણો જીમલેસ ભાઈબંધ યશ પ્રજાપતિ, જ્યાં મારી જર્સી કરીને પ્રોગ્રામર. ફોલો ધેટ એન્ડ સબસ્ક્રાઇબ ધ બટન. ઓકે, ઉઠાઈ લઈએ. એકમાં જ લઈ લઈએ બધાનો. શું લેવા? જે વસ્તુ લેવા આયા હોય, જે વસ્તુ પતી ગઈ હોય ઘરે, એનો રીસ્ટોક કરી આજે. એક ચાની ના ભાઈ ના. અમારી જીમ વાળાની લાઈન અલગ છે, તારી લાઈન અલગ છે. તું જતો રહે ત્યાં પેલી બાજુ. ના, મારે પેલું લો ફેટ પનીર લેવાનું છે. મશરૂમ છે અહીંયા જ છે ને. અહીંયા જ ક્યાંક હોય છે ને. આ રહ્યા. એવું લાગે છે કોમેન્ટ કરી દેજો. નવા ચશ્મા છે લેન્સ કાર્ડના. જો અમે પ્રમોશન નહીં કરતા લેન્સ કાર્ડનું. એક કામ કર ને, આમાં લઈ જ લે ને જોડે. અરે હું 8 કે 10 લેતો હોઉં છું. 10 લઈ લે ને. અરે યાર શું કરીએ હવે, ફેટ લોસ ને કેલરી ડેફિસિટમાં હોય ને તો પછી પનીરને થોડું અવોઇડ કરવું પડે. પનીર આ છે હર્ષિલનું ગોવર્ધન પનીર. કેટલા બધા? બહુ થઈ ગયા. 10 કેટલા દિવસ ચાલશે? રોજનો 200 ગ્રામ એટલે 10 દિવસ ચાલશે. તો લાલુ કંઈક બીજી જ શોપિંગ કરી રહ્યો છે અત્યારે. એમાં મૂકી દે ને. ટોપી અમારી જ છે. એમાં ડીમાર્ટ નો ટેગ નહીં લાગેલો. ચાલુ કે બંધ? લાલુ કંઈક અલગ જ શોપિંગ કરી રહ્યા. આપણે આપણા જીમ ડાયટ બાજુ જતા રહીએ. શું નહીં ભાવતું તને? ટોફુ છે ને, ટોફુ આ છે ને સોયા બેઝ પ્રોડક્ટ હોય છે ને, એટલે બહુ નહીં ભાવતી હોતી પનીરની કમ્પેરિઝન. પનીર દૂધનું હોય છે, એનો ટેસ્ટ મસ્ત આવે. આ તો ભાઈ લુખ્ખું ખાઈ જતો હતો ટોફુ. શું કેવું લાલુ? આપણે એમને એમ કહી દઈએ, આપણે રાક્ષસ. પ્રોટીન માટે આપણે રાક્ષસ છે. રાક્ષસ કઈ નહીં. પ્રોટીન ઇન્ટેક પૂરો કરવા બધું કરવું પડે. લાલુ શું કેવું? ચાલો આગળ. 10 ટોફુ લીધા ને ટોટલ. હવે બદામ બી પતી જ ગઈ છે. બદામ બી લઈ લઈએ એક પેકેટ. આ 10 દિવસનું, 10 કે 12 દિવસનું. ખાલી થઈ જવું જોઈએ. સાચી વાત છે. મહિના ચલાવી રાખો છું ડાયટ. કઈ બાજુ હોય છે બદામનું પેકેટ? આ સાઈડ હોય છે કદાચ. એક બદામનું પેકેટ ઉઠાવી લઈએ. ગુડ લાઈફ્સનું કદાચ એ જ યુઝ કરું છું ડીમાર્ટ. ના મિક્સ વાળું નહીં લેવું. વાળું લઈ લે. આ વાળું તો શું કામ આવશે? મિક્સ ડ્રાય ફ્રૂટ તો શું? અરે મિક્સ ડ્રાય ફ્રૂટ નહીં, તને ના ખાવો પડે. બદામના ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ હોય, ઇન્ગ્રીડિયન્ટ્સ અલગ હોય. બરાબર? એટલે મારે બધી વસ્તુ નહીં લેવી. અત્યારે જે વસ્તુ પતી ગઈ છે ને, એને જ રીસ્ટોક કરવાની છે આપણે. મળી? અરે પેલી 500 ગ્રામ જ લેજે. બહુ ચાલે છે 500 ગ્રામ તો. સ્મૂધીમાં બનાવવા જ જોતી હોય છે. કેટલી છે? એક પેકેટ લઈ લેતે. હર્ષિલના જોડે મૂકી જાય. અમે તો એક્ટિવા ગચ્યું હતા. શું થયું? પેલા પહેલો આરતી કે મેં આખું બેઠેલું મને કે આગળ લઈને
મેં કીધું લાવું કઈ જગ્યાએ લાલુ ના એક્ટિવા સ્ક્રેચ પડી ગયો છે. હવે એના લાલુ ના જીવનો દિલનો મારો ટુકડો. દિલનો ટુકડો નહીં શું મારો દીકરો. ક્યાં ગયો હર્ષિલ? ક્યાં ગયો હર્ષિલ? ક્યાં ગયો યાર? બદામનું પેકેટ મૂકી દે. આ પેલી નટરાજ વાળી હશે. કેમેરો બદલ કેમેરો નહીં બરાબર છે. આ કદાચ અલગ બદામ છે, કાં તો ગુડ ટાઈપ નહીં હોય છે. એના ઇન્ગ્રેડિયન્ટ મારો હર્ષિલ સજેસ્ટ કરે છે હવે એક આપણે નવો ટ્રાય કરીએ. એક્સપિરિયન્સ વસ્તુ છે. સ્પીકર ખોલે છે દેખાય છે કેલિફોર્નિયા બટ મારા આટલું મોટું નહીં પેકેટ છે. અખરોટ પતી ગઈ છે 1 kg નું છે ને. લેજો લાલુ આ પકડ. અખરોટ લઉં પણ પેલું બીજું કિલોનું પેકેટ આ તો 1 કિલો નું છે. 500 ગ્રામ શોધી લઈએ. 500 ગ્રામ એની બાજુ વાળું એ 500 ગ્રામ નહીં આ બી અલગ છે. 500 ગ્રામ શોધી લઈએ. નીચે છે ક્યાં ગયું? 500 ગ્રામ લઈ લે. હા બસ એક છે. મૂકી દે. પેલું સરખું જ હતું હા તો મેલ લે એક. આપણે લાવું છે રિટર્ન એના કરતા આ બધો હારી છે. ના યુઝ કરેલી છે પણ આ હર્ષિલે સજેસ્ટ કરી. આ વખતે આ ટ્રાય કરી લઈએ. પ્રો 1 છે ના બરાબર જ છે બધું. આ ટોપી નહીં સેલ કરવા કાઢી છે કે શું? શું લેવાનું છે બીજું હર્ષિલ? માર તો કદાચ આ જ સ્ટોક પતી ગયો હતો. સોયા ટોફુ અને બદામ જ. એક મિનિટ રિવર્સ ગાડી રિવર્સ બોલા કહીએ. રૂટ ચેન્જ થઈ ગયો છે. જવાનું હતું સેલા અને જતા રહ્યા બોપલ. એવું થયું. ઉભા રહો એક્સિડન્ટ થઈ ગયો ભાઈ. ચાલો બિલ બનાવી દઈએ હવે. ત્યાં કઈ ના લીધું? અચ્છા હા વાંધો નહીં. બતાવી દે તારું ટેટુ ઈગલ. બિલ બનાવી દઈએ અને સીધા બહાર મળીએ આપણે. લાલુના એક્ટિવા ને અહીંયા સ્ક્રેચ પડ્યો. ફાસ્ટ ચલાવવામાં આવું થાય છે જો ફાસ્ટ ચલાવી હું ફાસ્ટ ચલાવ્યું એટલે શાંતિથી ચલાવ. એક તો હેલ્મેટ બી નહીં પહેરતો તું. આડું ઉડું કરવામાં હા સાચી વાત છે. ના કોઈ રૂલ્સ ના કોઈ રેગ્યુલેશન વાંધો નહીં. તો બસ આ તો આપણો ડીમાર્ટ નો બ્લોગ. આ બ્લોગ ને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ના જવું છે. હા તો ભાઈ બન્યા રહેજો. હજુ ઓસિયામાં જવું છે. કઈ વસ્તુ મળી નથી. ઓકે તો પણ પહોંચી જઈશું સીધા આપણે ઓસિયામાં મળીએ. સ્ટે ટ્યુન. ડીમાર્ટ થી નીકળીને હવે સીધા આંબલી ગામ થઈને સીધા જઈશું આપણે ઓસિયા. હા ગાઈસ તો ગુજ્જુ પ્રોગ્રામને સબસ્ક્રાઇબ કરી દેજો. કરશે આ બ્લોગમાં પછી એક સ્ટેટસ સ્ટોરી મૂકી દે. બધા લોકો કરી દેશે. મારા વિડીયો આવે છે 1 જુલાઈથી મારા બી વિડીયો આવે છે વેબ ડેવલપમેન્ટના. અમારી ચેનલ છે ધી ગુજ્જુ પ્રોગ્રામ જ. નીલ પારેખ 1 જુલાઈથી તો ગુજ્જુ પ્રોગ્રામ ઉપર મૂકવાનો છે. તો જેને વેબ ડેવલપમેન્ટનો કોર્સ શીખવો હોય એ સબસ્ક્રાઇબ કરી દે ચેનલને જલ્દીથી. અને જે મિત્રો હોય જે તમારા મિત્રો હોય જેને ઇન્ટરેસ્ટ હોય શીખવાનો એઆઈ કે વેબ ડેવલપમેન્ટ તો ગુજ્જુ પ્રોગ્રામર ચેનલને સબસ્ક્રાઇબ કરે. અને પાયથનના એઆઈના વિડીયોઝ આવી ગયા છે તો લાઈક કરો, શેર કરો અને તમારા કોલેજના ફ્રેન્ડો અને તમારા કોડર્સોને શેર કરો. ઇન્ટરવ્યુ પ્રિપરેશન સાથે બધું મૂકવામાં આવશે આમાં. તો ત્યાં જઈને લાઈક ઠોકી દે મારા વિડીયો ઉપર. ઓકે. અને આને છે ને લેન્સકાર્ડમાંથી એક નવા ચશ્મા કરાયા છે એટલે થોડો અજીબ પ્રાણી લાગે છે પણ સારા લાગે છે. જોજે એકવાર જોઈ લો. કોમેન્ટ કરજો. કોમેન્ટમાં બતાવો કે કેવા લાગે. આની બર્થડે છે એકચ્યુઅલી. કોમેન્ટમાં લીધા એટલે આપણે લેવાના છે. આવતા ટોપી ઉડી જાય. હવા ચાલુ છે. ટોપી ઉડી હવા ચાલુ નથી. હવા આવે છે. તું ફિઝિક્સ નહીં ભણ્યો? પ્રક્ષેપની ગતિ આવતી હતી આપણા ફિઝિક્સમાં આવતી હતી ને? ફિઝિક્સ આવડે જ છે તને નહીં આવડે. જોવા ફિઝિક્સ મારું કેમેસ્ટ્રી કરાવવા મારું કેમેસ્ટ્રી કરાવવા સીધા મળીએ આપણે હવે ઓસિયામાં.
લાલજી ભૈયાજી હાઉ આર યુ લાલુ લાલુ યાદવ રસ્તા તૈયારી ટ્રેન કરના છો બધા ઓકે આના ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર્સ વધારે દેજો મારું આઈડી નું નામ બદલવાનું છે ભૈયાજી રાખવાનું છે ઓકે ભાઈ રીલ્સ મૂકવાનો છે હવે ઇન્સ્ટાગ્રામમાં જીમની રીલ્સ મૂકવાનો છે ફોલો કરી દેજો એને એના જોડે આઈફોન કયો પડ્યો છે આઈફોન XS કયો કલર રોઝ ગોલ્ડ વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો ચાલો રાય પણ સારા ટાઈમે પહોંચી ગયા નહીં હજુ વરસાદ ચાલુ જ થયો છે પહોંચી ગયા આપણે ઉસ્યા માર્ટ કે બધા શોધા જ હતા આ તો ભાઈ તો જો કેમ કે એને મેગી યલો એના જર્સી યલો દેખાય જ નહીં જો બદામ શું ભાવ 470 500 ગ્રામ વાંધો નહીં સસ્તામાં પડી છે ગાઈસ બસ એવું ઓસિયા માઇન્ડ ડીમાર્ટ નું ના બોલો બધા ભગાડી દેશે રાખવાનું થોડીક વાર જો આમાં લખેલું ઇંગ્લિશમાં લખ્યું કે ઓપન ધ લીડ હાફ વે એન્ડ ફિલ ધ કપ ધેટ મીન્સ સમજ્યો? આ ખોલવાનું અડધું અચ્છા. અંદર પાણી વેડવાનું ગરમ પાણી વેડવાનું પછી બંધ કરી દેવાનું મૂકી દેવાનું 5 મિનિટ માટે 5-10 મિનિટ પછી ફાઇનલી રિવીલ કરી દઈએ યસને પછી મેં પાણી આખું ખોલે ઓકે આવી રીતે ગાઈસ બનાવો સમજ જરા ભાઈ હું માર્કેટિંગ નહીં કરી રહ્યો હું ખાલી સમજાવતો આ છોકરાને ખબર હા ભાઈ યાદ છે ને લાસ્ટ વિડીયોમાં ડિસ્ક્લેમર અમારા કોઈ હજુ સ્પોન્સર વિડીયો છે નહીં નથી આવશે ત્યારે અમે શું હાફ હાફ કરવાના સ્પોન્સર गाइस ये हम ओशिया मॉल में आ गए જોઈ લો ભાઈ પેલો ઉપર ગયો છે ઉપર જતા એક વાત હજુ બહાર વરસાદ ચાલુ જ છે ચાલો આપણે જઈએ ઉપરના માળે जल्दी से हमारा ફોલો કરો ભાઈ ફોલો આવો પાછળ આ ટ્રાય કરતો તો લાલુ મોબાઈલ લે અમારો હાથમાં લીધો એને અને ટ્રાય કર્યું વ્લોગ બનાવવાનું પણ આજુબાજુ પબ્લિક ને જોજો કરે મેળા ના આવ્યો બોલો તું આખા વ્લોગમાં જ દેખાય થઈ ગયો બહુ હાઇલાઇટ થઈ ગયો એક થંબનેલ સારું બનાવી દીધું હવે શોપિંગ માં ઉડી ગયા આજે લેવું છે એ મળતું જ નહીં અહીંયા ચોક ના હોય પેલી સાઈડ આ તો જૂતા પૂછી લો કોઈ ના આ લાલુ પૂછી લો ભૈયાજી છે ને યાર ભૈયા પૂછતા જ નહીં ભૈયાજી ભૈયાજી બોડી બતાવે છે ભૈયાજી ઘરે જઈને જ સીધો જીમ ઉપડી જવાનો છે ના ભૈયાજી હજુ તમને લોકોને કોફી પીવા લઈ જશે સુગર વગરની? સુગર વગરની કોફી પીવડાવશે પેલા ભૈયાજી સરસ લઈ લો આપણે શું કર્યું ખબર બહાર વરસાદ આવે છે ને તો 10,000 સ્ટેપ્સ અહીંયા જ પતાવી દીધા મને તો એવું લાગે છે નહીં લે નીચે હશે એટલે 10,000 સ્ટેન્ડ કમ્પ્લીટ બહુ નાના રૂમ આવે છે નહીતર પેલા જીમ માટે લઈ લેવાય બેન્ચ પર રાખવા માટે તાર મંગાવો હોય પણ કે આ પડદા મળી ગયા છે આપણે શું કરીશું શું ગાઈસ આ પડદા મળી ગયા છે મારી બારીમાં આવો પડદા રાખવા આવો તમે બંને હજુ એક માળ ઉપર છે ચલો આપણે જઈએ ઇંગ્લેન્ડ યાર બાર વરસાદના લીધે સ્ટેપ્સ કમ્પ્લીટ થતા નહીં આપણા હા સ્ટેપ પૂરા કરવા આવી શકાય ઘરની નજીક જ છે સેન્ડો લેવા આવ્યા હતા કંઈક અને હવે બીજું કંઈક જ લેવાનું છે એવું થઈ ગયું છે લેને આए कुछ थे और देख कुछ और रहे આ બાજુ ટી-શર્ટ છે સારી 100 રૂપિયાની છે સેન્ડો ટી શર્ટ બહુ બધું છે જોઈ લઈએ બહુ ગરમી થાય છે અહીંયા તો એક કામ કરીએ આપણે સીધા નીચે જઈને જ મળીએ હવે આમને બહુ મોટી સાઈઝના ચંપલ મળી ગયા છે થઈ રહેશે ડોરેમોનની લાઈટ સાંભળી છે તે પેલી
હા બિગ લાઇટ. બિગ લાઇટ. હા બસ એનાથી કરી કાઢીશું 8 ને 9 નંબરના. અને મારે દાદી છડી મારવી પડશે તો મોટા થઈ જશે મારા માટે. હમણાં લઈ લઈએ છેલ્લે જતી વખતે અને ડોરેમોનની બિગ લાઇટ ચલાવી દઈએ. પેલા વિડીયો નહીં કહેતો લઈ જ લેજો આની બાજુમાં પહોંચી જ જજો. પહોંચી જ જજો. ઓશિયામાં બે મળે જ છે, પહોંચી જ જજો. બસ તો ફોલો કરી લેજો લાલુના આ બધા વિડીયો માટે. લાલુ શું કે ખબર પહોંચી જ જજો. એટલે આ ભૈયા એનું નામ એટલું ને હાઇલાઇટ જ આમાં. લાલુ એવું કહે છે કે પહોંચી જ જજો ઓશિયામાં. જો લેડીઝ માટે બેગ બી સરસ સરસ છે. લેડીઝ માટે બેગ બી બહુ સરસ સરસ છે. તો લેડીઝ પહોંચી જ જજો. પહોંચી જ જજો. જગ્યાનું લોકેશન તો કહો. લોકેશન છે થલતેજ ગામ, ઓશિયા મોલ, બાગબાન. સીધર બંગલોના બાજુમાં. ઓકે. પહોંચી જવા વિનંતી. વરસાદ બહુ જ ફાસ્ટ ચાલુ છે. ભૈયાજી જેવો તેવો માણસ થોડી. તો અહીંયાથી નીકળે ડાયરેક્ટ જઈશું ઘરે. ઘરે કેમ ના જઈએ પણ ના છત્રી છે ના રેનકોટ છે આટલા વરસાદનો પલળીને થોડા જઈશું હવે. થોડી વાર સ્ટેપ્સ કમ્પ્લીટ કરીએ આપણા. લાલુએ કામ ચાલુ કરી દીધું છે ઓશિયામાં. ખજૂર છે, પિસ્તા છે, બદામ છે, અંજીર છે. પહોંચી જ જજો. સૌથી સસ્તામાં સસ્તું, સારામાં સારું ઓશિયા મોલ, થલતેજ ગામ. કસ્ટમર ખુશ છે ને સર્વિસથી? Not satisfied. કસ્ટમર તમે ખુશ છો? ક્લાયન્ટ નથી સેટિસ્ફાઈડ કારણ કે અમારે જાતે જ સૂંઘવું પડે. સંભાળી તો ભાઈ માણસ કઈ કામનું જ નહીં. આ બ્લીડ મસ્ત પેરેડાઇઝ. વોટરપ્રૂફ મોબાઈલ એટલે વાંધો નહીં આવે આપણે તો આઉટરો આપી દઈએ. કાંઈ જા બિસ્કિટ લઈ લીધા. બહુ જ વરસાદ છે ફટાફટ આઉટરો આપીને હવે ઘર ભેગા થઈએ સીધા. તો લાઈક કરજો, ફોલો કરજો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો જેટલા આઈડી તમને સ્ક્રીનમાં દેખાય છે બધાને. તો પૂછું અને program સબસ્ક્રાઇબ મને કરજો અને જલ્દીથી એક નવો વ્લોગ આવશે. અત્યારે બહુ જ વરસાદ પડે હવે સીધા નીકળીએ. બાય બાય.